3,000 ની ચોટી. એક તો છોકરાને ફી ભરવા નથી કે નિહાલની એ ભરીને આવ્યો અત્યારમાં. મારું બેટું છોકરો મારા બેટા ભણતા નહીં ને એમને ફ્રી ભરાય કરે છે. યા તારી પંખો ચાલુ છે એવું લાગે છે. ઓ તારી હું છોકરાને જગાડીને ગયો તો મારો બેટો હજી લાગતો નહીં કે ઉઠ્યો હોય. જવા જજે મોય. જોવા કે જેવા ઊંઝા છે. હું ગામમાં નિહાલમાં ફી ભરીને આવ્યો તો મારો બેટો હજી ઉઠ્યો નહીં. હું તને ઉઠાડી ગયો તો તું કેમ ઉઠ્યો ના? હા ઊંઘ આવતી હતી. હાલ તરત 3,000 રૂપિયા ફી ભરીને આવ્યો. ભણવાન કરો. હા ભણવાન કરતા નહીં. મારે બેટો પંખા કેમ આવું બોલે છે? કરર મને લાગે ઓ તારી પંખો ચેવો છો છે અને પાછા હજી તો હે રેરા અલ્યા સાફ કરીને ઊંઘો સાફ કરીને ખબર પડતી નહીં એટલી કે પંખો આવો છો છે તો સાફ કરાવો. ના તો ડાયરેક્ટ પંખો ચાલુ કરીને ઊંઘવા વાળી કરી છે. પંખો મારો બેટો સાફ કરવો પડશે. કાકા ચાલુ કરો. એટલે ચાલુ કર્યાની વાળી જાવથી. પંખો મારો બેટો ચેવો છે તો લા તમને સાફ નહીં કર્યો. સાફ કરવો છે પણ હાલ નહીં કરવો. મોડા કરો. મારે બેટું અમે બેઠો છું કે પંખો સાફ કરવું પડો. અમે શું નવરા શું કરશે? શું છે પંખો? કાકા શું કરો? હજામત કરો. હજામત લે તને ખબર નહીં પડતી? તું 24 કલાક હુઈ રહી પંખે તો તને એટલી હું નહીં પડતી કે પંખો સાફ કરાવડાવું. પણ કાકા હું એકલો નહીં ઊંઘતો, તમે ઊંઘો. તું દાદુ હોય તો દાદુ તારા હું સાફ કરતા આવડે? નહીં આવડતું? આ તમે આઈટીઆ કરેલી? લા તું યાર જાકે ઉગ્ર મગજ ની પથારી ફેરવી છે. તમને કાકા કોઈ ના આવડે. એના કરતા કારીગરને બોલાવો. કારીગરને બોલાવ છે ને 2 રૂપિયા લઈ જાય હેલી એમ કરતા હું સાફ કરું છું. કોઈ હમો ના કરે તું દાદી. હું રમવા જુ. જા જો કે આજકાલના છોકરા. હા મારું બેટું આ કેવું થઈ ગયું છે. મારું બેટું 12 મહિનાથી આ પંખો સાફ નહીં કર્યો એટલે આવો થઈ ગયો. નકર બાકી લાન તાર તો આમ રેડી હતો. પંખો છે મારું બેટું કંપનીનો હતો ને ઓરિજિનલ કંપનીનો. પગાર ઉપર તો નીકળે ખાલી ખર્ચા પોણી રે. સપનો પૂરો કરવા કાંડ કરવા પડે રે. અમારું ફોકસ ક્લિયર છે અમારે દૂર. પીતી દી આખો દાડી ઠુવા છોડ્યા હતી મારી બેટી કે મચ્છર કરડે. આહા માર બેટું શું બગડ્યું છે? સાલું થાતો નહીં. ઉપર માર બેટું લાવજે ચેક કરવા જજે. લા લપકારા લેશે મારું બેટું. શું કરવું? અલ્યા હવે છોડીને બજારમાં લઈ જવો પડશે. મને તો લાગે એવું ચમ કે મારાથી કોઈ વળે એમ લાગતું નહીં. પંખા રિપેરિંગ ડોહો માટે ડોશો માટે પંખા રિપેરિંગ ઓ માર બેટું એક સાપું છે કોઈ દેખાતું નહીં. માર બેટું કરું છું દડકે પંખો રિપેરિંગ ભલાના વાડ તોડી નાખ્યું ચડ્ડા કારીગર છું. માર બેટું આવી ગયો છું. એક માર બેટું પરા જેવું છે 4-5 ઘરથી હોય કોઈ હારો વકરો થઈ જા હે. એ પંખા રિપેરિંગ અલા કુરસા क्या पंखा रिपेयरिंग? हाँ काका पंखा रिपेयरिंग पंखा पंखो रिपेयरिंग ओए पंखा रिपेयरिंग वो तारी जूनो नवो जेવો હે કરી નાખું છું પાવ. મારા ઘરમાં તો મારે બગડ્યો હે. રાતના છે ને 8 વાગ્યાનો પંખો બગડ્યો. ડોશી ઠુવા છોડ કર્યું છે. ચલો રે ડોશી ઢોણા છોડે. ચલો ખાલી પંખો 1 મિનિટમાં તમને સાફ કરીને રિપેરિંગ કરીને આલજો. શું છે પંખો ખાલી બતાવો. આ ઘરમાં આવ. નામ શું? નામ પઈ કોસો તમે આબાનું તો હે માર બધું. આ પેલા દિન પછી ને આવું પરોડ.
હું તો કાઢું છું થોડું. ઓય ઓય હાડો આર્યો તો પંખો. આર્યો ઓ માં પંખો સારો લાગે હો. ઉભા રહો, મને જોવા દે પહેલા. એ હવે પડાવડા કોઈ અટ્ટે પે ડાયરેક્ટ પંખો ચાલુ કરવો. કરંટ આયો. યસ ચાલુ હતી સ્વિચ ચાલુ હતી એ સીડી એ ચાલુ કરે. વાયા કાઢવા ગયો કરંટ આવ્યો તો પંખો મારો પેલો વર્ષો જૂનો લાગે ને. ઓય ઓય બગડ્યો છે બગડ્યો છે. આ તો ઓય સાફ કરવાની જરૂર છે ભાઈ સાફ તમે કરતા જ નહીં. મારું બેટું મારા એકલાથી જેટલું કામ થાય ડોશી તો ઘરમાં પડી રહેશે એવું છે એમ. ઓય જો ખાલી હમણાં આપણું જો ખાલી હમણાં ઘડી વાર મચ્છર હમણાં રિપેરિંગ થઈ જાય ખાલી. તમારું નામ શું ગોડાભાઈ ઉડામ છોડી હોય જે હમણાં ગોડા લાગે છે. સસ્તાંગડું ઊંધું પહેરીને આવ્યા છો પંખા સાડી ગર ખાસ આવી ઉભા રહો ખાલી નહીં તમે. ચારના સારું કરે. 1 2 3 સ્ટાર્ટ. પંખા ચાલુ થઈ ગયો થઈ ગયો દાન. લો ખાલી હવે મૂકું છું. હા હવે ફટાફટ હળો તમે હો આકા કરો પર હળો. કેટલા છે હો કોઈ રહ્યા અને પેલી પકડ ને કરી આઈસી નાસી ને તમે 2 રૂપિયા છે દેતા હો થોડો. બહેર લે આ 2 રૂપિયા સાફ કરવાના ને બધું નાખ્યું તાર. એવું છે મોટર નવી ના નાખી હશે. લા પણ 2 રૂપિયા હું લઈને આવું સારું લેતા હો થોડો. મૂર્ખાન છે ખબર છે કશું પંખા મતું નતું. ખાલી આ હોલ્ડર ખાલી આયરાને આટલું વાળતા મેં આખું ભાઈ મારે બેઠો આ ડો મૂર્ખો જ છે હો. એટલે હોલ્ડરમાં તકલીફ હતી હોલ્ડરમાં. હા 200 નો જ વાકડો થઈ ગયો છે. આવા ને આવા મૂર્ખા મળે ને મજા આવે. આ ડોહો કેટલા પૈસા લેવાય જેવું મારો બેન. ડોહો કેટલે જેવું મારો અલા તમારું શું પંખો ચંડીગઢ. પંખા ચંડીગઢ ભાઈ હા મારા બાજુ છે ને હા 500 ના છૂટાય તમે બધા 500 નો જ નહીં યાર તમે ગુણી જ લઈશી. તો મારે 500 ની નોટ છે અમુ શું કહું લાવ 500 ની આલો પરી તો કુક દળવાઈ પાછા નહીં ભરા આ એમ ના તો જો આગળ 2-3 ઘર છે કે હા અહીંયા તમે પંખામાં કરતા દો ઓય હું છે ને હારો છૂટા કરીને આવું હારો હું મોરે રહ્યો પાવ હારું હું છૂટા કરીને આવું હાલ તો બરાબર એને કોઠું થોડી હું તો પાવ. હારું મારો બેટું આ પંખામાં ટાઈમ થઈ રહ્યો પૂરો અને તો સારે ના વઢાણી આ કોતરવું જ પડશે હવે. પંખા રિપેરિંગ તું આવી જા પંખો રિપેરિંગ કરે પંખા રિપેરિંગ પંખા રિપેરિંગ એ રિપેરિંગ હા કાકા આઈ પેલી શ્રી પંખા રિપેરિંગ ધીસ બી કી સકી એટલે મોડ્યો છે ઇંગ્લિશ ફાડો કાકા નોડી ચો આવડતું છે. લે કાકા હા હું આવ્યો છું વિદેશ થી પંખો રિપેરિંગ કરવા વાળો. પોખા તૂટી ગયો હોય તમે મારી જાત ને ફાત પણ ના દો. હું કામ કરું છું અટકે અને પૈસા લ્યું છું ઈમાનદારી ના. ખોટો રૂપિયો નહીં લેતો પાવ. એટલે પંખા રિપેરિંગ બગડ્યા હોય તો મોટર બોટર નવી નાખવી હોય તો આ તો લે વળસી છે વોટસી જોવા કે રિપેરિંગ માટે એટલે વળસી ના જોવે ચાટાનો જોવે સાતનું બધો લઈને આવ્યો છું. 12-25 લો તમારો પંખો છે માર પંખો હા પાવ એવું છે પંખો રિપેરિંગ કરવાનું છે ભાવ. રિપેરિંગ એ કરવાનું હે હા અમુક કર બોલે કોક મોટર નું કે હા એટલે એ કરવાનું છે છાપે કરવાનું છે એવું છે એમ? હા હારું હોડો ને બતાવો પંખો હોડો. પંખો તો હું બતાવી ગયો પણ તમે પેલા ભાવ નક્કી કરી દો. પણ ભાવ તો નહીં, પંખો પેલા બતાવો. પંખા ઉપર ભાવ થાય જેનો આવે ઈટરનો પંખો કયો ઈટરો ઈટરનો હોય કે બીટરનો હોય ગમે તે હાલ એક પંખો સાફ કરીને આવ્યો. ડોહા બાનો ઝટકે કરી નાખું પંખો રિપેરિંગ. હજુ તારે આપણે ઝટકે જ કરવાનું છે હું ચાર નહીં મથું છું હારું હોડો. તમારો પંખો આ રહ્યો કયો છે? આ રહ્યો હાર્યો છે. ઓહો હો બાપડા સાફ તો કરો. શાક શું કરે બગડ્યો હોય
બવડ્યો છે મોટર કર કર આ બોલાવે. મોટર કરાને બોલા કે કેટલો જૂનો છે જો જૂનો છે 12 મહિના છે આ સિલાએ. અને હમો કરતા આવડે ને તો જ કરજો પાછા. કંઢિયાવાનો છે થયો હમણે 12 મહિના સાથે ઈતરો ના ના ઈતરો બીતરો નહીં હાર્યો પંખો રહ્યો ને આપણે 4-5 વર્ષ જૂનો છે લે મે લાવ મને ના ખબર હોય. સાઈડમાં રહે તો થોડા સાઈડમાં એ શું છે તો વેસે પેલા આલુ કોને 2 રૂપિયા આલુ કોના વેચો લે તું જાવ જ ને કા 2 રૂપિયા જાળી મળતી નહીં. એ આપણે પંખા તો કોઈ નહીં કોણ આર્યું તું હમો કર ને. તો કરું ખાઈ ચકાચક પણ પૈસા થાય 2000 રૂપિયા ખર્ચો છે એ 2000 વાળી તું જા વથી જા નહીં હમો કરાવ જા. એટલે આમાં મોટરે ખરાબ છે કોઈ ખરાબ નહીં ચાલુ છે. એટલે આ સાલું નહીં ભાઈ હું દરરોજ પંખા રિપેરિંગ કરું મને લા યાર મને ના ખબર હો મારા પંખો એન કપડું 2000 વાળી કપડું લેતા દીધું કપડું નહીં તારતી એમ એ તો પેલું છે પરફ્યુમ મારું બેટું પંખા રિપેરિંગ કરવા તો આવ્યો છું ખબર તો કોઈ તંબુરે પડતી નહીં પણ આ ડોહો મારો બેટો હવે મોની જાય ને તો પંખો રે લઈ જવાનો છે ઘરે કાચરો થાય ને તો છોરીને લઈ જાવ છે પંખામાં કોઈ ખબર તો પડતી ને પણ ફેજી જ નાખવા છે કો કરતા વળી મજૂરી હું આવું લ્યા થોડું સોરન સાર લે ચા બાદ નીકળો યાર ચા મે લાવું સોરન સાર લેતા આવું. સારું હવે તો હું રિપેરિંગ કરી નાખું મારું બધું થાતું છે રિપેરિંગ આ મારું બધું મામા કાકો મને બેચ્યા હતા આઈડિયા કરવા હે મારો બેટો મોડી 100 મહિનામાં મમ્માને ઘેર નતો રે કે એટલે મારા બેટા પંખા ફિલ્ટર કોઈ ચાલુ તો ખબર ના પડી હવે મારું બધું આવડતું તો છે નહીં હું ખોલવા જ વળી ખુલ્યું મારું બેટું ખુલ્યું છે ઓહો હો મારું બેટું પંખા રિપેરિંગ કરવા તો કાઠ આવ્યો તો ખબર તો પડતી નહીં સફોરે પણ આયા છે હવે ખોલવા જ જે પતું શું યા ઓહો પતું શું અરે રે આ દંડી મારી બેટી ઓય મેકવા છે મારું બેટું કે તંબુરે ખબર પડતી નહીં બોલતો તો ખુલી નાખ્યો છે પણ કોઈ આવડતું નહીં મારું બેટું નિયમો કર્યો ને કમ્પ્લેટ મારો માથા ભારે છો મેં તો નાખ્યો મને એવું લાગે છે કેવી રીતે આવતું છે યાર મારું તો આવી રીતે આવતું છે ને ના 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 આર્યું હોય આવતું છે એટલે કોઈ ખબર નહીં પડતા પંખો મારું તો કેવી રીતે ફિટ કરવાનો આર્યું હોય આવતું છે લાગે ને આવી ખબર જ પડતું કેડે આવતું છે મારે બધું એવું લાગે તે આવી રીતે આવતું છે આ આઈટીએમમાં બધા 4-5 દાડા રજા પડી ગયા આ કોર્સ જતો ને તો ખબર ના પડી